આજ તો અમારા ગામમાં આવેલા હિંગળાજ માના મંદિરે ગયા અને ગુફાની અંદર જઈને જોયું તો ભરાઈ ગયું હતું પાણી. તો આ રીલ્સની અંદર આપણે 30 કમેન્ટનો ટાર્ગેટ હતો, પણ તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થયા છે. 500 કમેન્ટ થઈ ગયા છે અને આપણે અપલોડ કરીએ છીએ પાર્ટ 2. તો આપણે પાર્ટ 2 માં જણાવશું આ મંદિર વિશેનો પૂરેપૂરો ઇતિહાસ અને મંદિર વિશેની પૂરેપૂરી જાણકારી. જો વાત કરું આ મંદિર વિશે, તો આ મંદિર લગભગ આશરે 450 વર્ષ જેટલું જૂનું છે અને આ પ્રકારનું મંદિર આખા ભારતમાં માત્ર એક જ છે અહીંયા. હવે આખા ભારતનું માત્ર એક જ કેમ મંદિર એ જાણીને તમે પણ ચોંકી જશો. એ તમને જણાવું વિડીયોના અંતમાં, ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં. માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન શહેરમાં આવેલું છે, પણ માતાજી અહીં આવીને બેસણા કરેલા છે. જો લોકવાયકા પ્રમાણે વાત કરું તો એ સમયની અંદર એક માયાગીરી મહારાજ થઈ ગયેલા અને માયાગીરી મહારાજ માતાજીના મૂળ સ્થાન એટલે કે પાકિસ્તાનમાં મા હિંગળાજના દર્શન કરવા માટે ગયેલા. દર્શન કરવા માટે ગયેલા માયાગીરી મહારાજે વિક્રમ સંવત 1630 અને દેવ દિવાળીના દિવસે માતાજીને પ્રસન્ન કરી અને અહીં આવવા માટે વસન માંગ્યું. ત્યારે મા હિંગળાજે પ્રસન્ન થઈને કહેલું, તમે તમારા સ્થાન પહોંચો, હું આવું છું. જ્યારે માયાગીરી મહારાજ માતાજીના મૂળ સ્થાનેથી દર્શન કરીને પરત ફર્યા, ત્યારે અહીં આવીને ગુફાની અંદર માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ અને માયાગીરી મહારાજને દર્શન આપેલા. આ મંદિરની અંદર માતાજીની કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા કે સ્થાપના કરવામાં આવી નથી. માતાજીએ સ્વયંભૂ પ્રગટ થઈને દર્શન આપેલા છે અને આ સ્થળને પ્રગટ્ય શક્તિપીઠના નામથી પણ ઓળખવામાં આવે છે. અને જો વાત કરું મંદિર વિશે, તો આખું મંદિર ડુંગરના પેટાળમાં આવેલું છે અને મંદિરની અંદર એક ગુફા છે, જે ગુફાની અંદરમાં હિંગળાજની સૂતા સ્વરૂપની એક મૂર્તિ પણ છે. અને અહીંયા ચોમાસાની ઋતુમાં ડુંગરના પેટાળમાંથી નીકળતું પાણી ગુફાની અંદર ભરાઈ આવે છે. અને આ સિવાય માં હિંગળાજની 51 ફૂટ ઊંચી પ્રતિમા છે, જે ભાવિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અને જો વાત કરું સ્થળની, તો આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની ધરતી ને સૌરાષ્ટ્રની ધરતીમાં આવેલો સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગરમાં આવેલું માં ચામુંડાનું ધામ ચોટીલા અને ચોટીલાથી 11 કિલોમીટર દૂર આવેલું છે કાળાસર ગામ ને કાળાસર ગામનો કહેવાતો ઠાંગો ડુંગર ને ઠાંગા ડુંગરના પેટાળમાં છે માં હિંગળાજના બેસણા. રાજકોટથી લગભગ 45 કિલોમીટર જેટલું દૂર આવેલું છે આ મંદિર. હવે તમે કોણ કોણ આ મંદિર આવી ગયેલા છો અને કોને કોને આ મંદિર વિશે ખબર હતી, જરા કમેન્ટમાં કહેતા જજો ને. અને આ માં હિંગળાજના મંદિરની બાજુમાં 3 એવા રહસ્ય આવેલા છે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. જો આ રીલ્સની અંદર કોઈ પણ વ્યક્તિની 50 કમેન્ટ આવશે તો એ રહસ્યવાળો વિડીયો આપણે અપલોડ કરીશું. તમારા બધાનો સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં તો ખૂબ સારો મળ્યો, પણ આવા નવા સપોર્ટ ફેસબુકમાં અને યુટ્યુબમાં આપો તો વિડીયો બનાવવાની મજા આવે. તો આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જવા અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા, યુટ્યુબ અને ફેસબુકની લિંક આપણે આઈડીની બાયોમાં આપેલી છે.